વેલકમ કિડ્સ, અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ના ભૂલતા. હેલો એવરીવન, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ યુનિટ 1 અને એ લેસન છે દશરથ માંઝી માટે. દશરથ માંઝી જેમનું પિક્ચર તમે અહીં જોઈ શકો છો અને આપણે ખાસ ધ્યાન આપ્યું નથી, પણ તમે એને જે અહીંયા જે કેપ પહેરી છે એમાં તમે જોઈ શકો છો કે એનું નામ છે, એને કેટલા વર્ષ, આ બધી ડિટેલ જે અહીંયા લખેલી છે એ બધી જ ડિટેલ આ લેસનમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. દશરથ માંઝી ran away from his home at a young age and worked at Dhanbad's coal mine. He returned to his village. એટલે કે દશરથ માંઝી, અહીંયા એક વ્યક્તિ છે દશરથ માંઝી, જે નાની ઉંમરે પોતાના ઘરથી ભાગી ગયો હતો અને ધનબાદની કોલસાની ખાણમાં કામ કરતો હતો. તે પોતાના ગામ પાછો ફર્યો. ટુક અપ વર્ક એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી. ટુક અપ વર્ક એટલે કે હાથમાં કામ લીધું અને પછી ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. While crossing Galore hills to bring him lunch, Falguni slipped and seriously injured herself. એટલે કે અહીં ખૂબ મોટી વાત થઈ ગઈ છે કે એક ઇન્સિડન્ટ બન્યો છે દશરથ માંઝીની લાઈફમાં. પોતે ઘર છોડીને તો આવી ગયેલો હતો, હવે કોલસાની ખાણમાં કામ કરતો હતો. પછી એને ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા, પણ જ્યારે તેનું લંચ લઈને ફાલ્ગુની દેવી આવી રહ્યા હતા ગેલોરની ટેકરીઓને પાર કરીને, ત્યારે તેમનો પગ લપસી ગયો અને પોતાને ગંભીર ઈજા થઈ. કોને? એટલે કે ફાલ્ગુની દેવીને ગંભીર ઈજા પહોંચી છે. They could not reach her to the nearby hospital because there was no straight access to the town, and which eventually led to her death. હવે અહીંયા ફાલ્ગુની દેવી પગ લપસીને પડી તો ગયા છે, પણ તેઓ હવે આ બંને જણા, કારણ કે પડી જવાથી હવે ગંભીર ઈજા થઈ છે તો હોસ્પિટલ તો જવું જ પડે, પણ તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી ન શકવાથી તેમનું નગરનો જે રસ્તો હોય ત્યાં સીધો રસ્તો, હવે અહીંયા લખ્યું છે ને કે સ્ટ્રેટ એક્સેસ, એટલે કે સ્ટ્રેટ રસ્તો એમને ન મળવાથી, પ્રવેશ ન મળવાથી તેમનું મૃત્યુ નીપજ્યું. ફાલ્ગુની દેવી ત્યાં જ ઓફ થઈ ગયા છે. Manji was deeply disturbed and that very night decided to carve a path through the Galore hills so that his village could have easier access to medical services. હવે અહીંયા કોઈક વસ્તુ આપણા જીવનમાં બને પછી આપણને એમ થાય કે આના ઉપરથી કંઈક શીખવા જેવું છે. તો એવી જ રીતે માંઝીએ શીખી લીધું કે મારી વાઈફનું મૃત્યુ, કારણ કે આ ગેલોરની જે ટેકરીઓ છે એ વચ્ચે હતી, એના કારણે એ હોસ્પિટલ ન પહોંચી શક્યા અને હોસ્પિટલ ન પહોંચવાથી એમની વાઈફનું મૃત્યુ થયું છે. તો હવે એમના જીવનનો એક જ લક્ષ્ય થયું છે કે એમણે અહીંયા જે શબ્દ વાપર્યો છે એ ખાસ જોવો. આપણને એમ થાય કે આ કેમ આવું લખ્યું હશે કે વેરી નાઇટ. વેરી નાઇટ એટલે શું કહેવાય વળી? તો વેરી નાઇટ એટલે આ શબ્દ વાપર્યો છે કારણ કે ડિસ્ટર્બ થઈ ગયા છે, પોતાના વાઈફનું મૃત્યુ થયું છે, ડીપલી ડિસ્ટર્બ થયા છે, અને વેરી નાઇટ એટલે એ જ રાત્રે એમને ડિસાઈડ કરી લીધું કે હું આમાં કાર્વ એટલે કે કોતરીશ, પાથ એટલે કે રસ્તો, થ્રુ ધ ગેલોર હિલ્સ, ગેલોરની ટેકરીઓને, આ પહાડીઓને ચીરીને હું રસ્તો બનાવીશ એવું એમણે નક્કી કરી દીધું. અને એમાં હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસીસ. આનાથી ગામજનોને શું ફાયદો થશે કે એમને કોઈ પણ તબીબી સેવાઓ સરળતાથી મળી શકે. અને આ જે માંઝી સાથે બન્યું એવું ગામમાં કોઈના સાથે ન બને, એના માટે આ નિર્ણય દશરથ માંઝીએ લીધો છે. He carved a path.
એમણે રસ્તો કોતર્યો. હવે કેટલો રસ્તો કોતર્યો? 360 ફીટ લોંગ, 360 ફીટ લાંબો, 25 ફીટ ડીપ, 25 ફૂટ ઊંડો, અને ઇન ધ ડીપ ઇન ધ પ્લેસીસ એન્ડ 30 ફીટ વાઇડ. વાઇડ એટલે કે પહોળો. આવો પહોળો રસ્તો એમણે કોતરી નાખ્યો છે. ટુ ફોર્મ અ રોડ થ્રુ ધ રોક્સ ઇન ગેલ્હોર હિલ્સ. રસ્તો બનાવ્યો છે. હી કોટેડ એટલે કે એમણે જે બરાબર વાક્ય કહ્યું ને એ ટાંકવું કહેવાય. એ ટાંક્યું. શું ટાંક્યું એમને? વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ્સ. એટલે શું કહે છે? જ્યારે મેં ટેકરી પર હેમરિંગ એટલે જો હેમર એટલે હથોડી પણ હેમરિંગ એટલે કે હવે અહીંયા વર્બના સંદર્ભમાં વપરાયું છે કે હથોડી મારવાનું શરૂ કર્યું ટેકરીઓને. પીપલ કોલ્ડ મી અ લુનાટિક. પીપલે એમને લુનાટિક કહ્યા. હવે લુનાટિક એટલે શું? ગાંડું. લોકોએ એમને ગાંડા કહ્યા, પાગલ કહ્યા. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન. હવે અહીંયા એમ પણ કહ્યું છે પણ તે સ્ટીલ એટલે કે મજબૂત બનાવ્યો. એમનો જે નિશ્ચય હતો એને હજી મજબૂત બનાવતા હતા. તમને બી ખબર હશે, કોઈ તમને સતત કહે કે ના તારાથી ના થાય, તારાથી ન થાય, તો જોજો એ વસ્તુ તમારાથી થશે જ. તમને એમ થશે કે ના હું કેમ ના કરી શકું, હું કરીને બતાવીશ, એમ થાય છે. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 25 years. હવે અહીંયા સાલ પણ એમને મેન્શન કરી છે કે 1960 થી 1983 આ સમયગાળા દરમિયાન એમણે પહાડ કોતર્યો છે. તમે અહીંયા જોઈ શકો છો એમની આ હેટમાં. અહીંયા જે એમની હેટ છે ને એમાં એમણે સમય લખ્યો છે કે 22 વર્ષ. કેટલો રસ્તો પહોળો છે, કેટલો ઊંડો છે એ પણ લખ્યું છે. એમનું નામ દશરથ માનજી લખ્યું છે અને અહીંયા ગેલ્હોર તો એ ટેકરીનું નામ પણ લખ્યું છે. એ ટોપી એમણે પહેરેલી છે. હવે જોઈએ કે આ રસ્તો કોતરતા, કારણ કે હથોડીથી જો તમારે ડુંગર કોતરવાનો આવે તો એ કંઈ નાની વાત નથી. એટલે એમને કેટલો સમય લાગ્યો છે? 22 વર્ષ લાગ્યા. અને આ 22 વર્ષમાં આપણે અત્યારે ફક્ત વાત કરીએ છીએ પણ એ વ્યક્તિને જ્યારે એની વાઈફ ઓફ થઈ ગઈ છે અને એને જો એક રસ્તો ડુંગર કોતરવાની એમ થાય છે કે હું ડુંગરો કોતરી નાખીશ, તો ખરેખર આપણે પણ એ સમય હોય તો આપણે એમ લાગે કે આને ખૂબ ગંભીર ઈજા, એની વાઈફ ગઈ છે એની ગંભીર ઈજા એના મગજ પર પડેલી લાગે છે, જેથી ડુંગર કોતરવાની વાતો કરે છે. પણ ખરેખર એમણે આ વાત સત્ય કરીને બતાવી. This path reduced the distance between the Atri and Wazirganj sectors of the Gaya district from 55 km to 15 km. હવે આ રસ્તાએ શું કર્યું હતું કે અત્રી એ જગ્યા છે, અત્રી અને વઝીરગંજ આ બંને જગ્યાનો આ જે જિલ્લાઓ જે પડે છે કે અત્રી અને વઝીરગંજ આ સેક્ટર વચ્ચેનું કેટલું અંતર હતું? 55 કિલોમીટર. તેને ઘટાડીને 15 કિલોમીટર કરી દીધું છે. લેટર એટલે કે પાછળથી માંજી સેડ, ધો મોસ્ટ વિલેજર્સ taunted me at first, there were quite a few who lent me support later by giving me food and helping me by my tools. હવે એ પાછું એ ભૂલતા નથી, જો કોઈએ મદદ કરી હશે તો એ પણ કહેવાનું ચૂકતા નથી કે છે પાછળથી. જોકે મોટા ભાગના ગ્રામજનોએ મને શરૂઆતમાં મેણા ટોણા માર્યા હતા, પરંતુ કેટલાક એવા હતા જેમણે પાછળથી મને ખોરાક આપીને અને મારા સાધનો ખરીદવામાં મદદ કરીને મને ટેકો આપ્યો હતો. હવે આપણને એમ થાય કે કયા સાધનો? હવે જો છીણી હથોડીથી જો એમણે આ ડુંગરો કોતર્યો હશે તો કંઈ જોજો તમે કે દરજી પણ જો કપડું સીવતો હશે ને તો એને પણ સોયો તૂટતી હોય છે. તો અહીંયા એમણે આખો ડુંગરો કોતર્યો છે તો એમાં એમના કેમ સાધનો નહીં તૂટ્યા હોય?
તૂટ્યા જશે તો એમને ફરીથી નવા લાવી આપવામાં ગામજનોએ એમને મદદ કરી. હવે ફૂડમાં કઈ રીતે? હવે દિવસ રાત જેની વાઈફ ઓફ થઈ ગઈ છે, જેણે ફેમિલી સાથે સંબંધ કટ કરી દીધો છે અને ભાગીને આવી ગયા હતા, એમને આગળ પાછળ કોઈ નથી, તો હવે એમણે શું કરવાનું હતું? તે એ ત્યાં દિવસ રાત મહેનત કરતા હતા, તો એમને ભોજન પણ પૂરું પાડવા માટે ગામજનો મદદ કરતા હતા, કારણ કે અમુક જણ સમજતા હતા કે આ જે કરી રહ્યો છે ગામ માટે કરી રહ્યો છે. For his achievement, Manji became popularly known as the Mountain Man. અને આ ખૂબ જ મોટી સિદ્ધિ હાથ લાગી છે એને, અને આ સિદ્ધિ માટે લોકોએ તેને માઉન્ટેન મેન તરીકે પ્રખ્યાત કર્યા છે. His name was also proposed by the Bihar government for the Padma Shri Award in 2006. એટલે કે બિહાર સરકાર દ્વારા 2006માં પદ્મશ્રી એવોર્ડ માટે તેમના નામની જે દરખાસ્ત હોય એ પણ કરવામાં આવી હતી. When a movie on his life was announced, Manji was on his deathbed. જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે માંજી તેમના મૃત્યુની પથારીએ હતા. તમે જોયું હશે કે નવાઝુદ્દીન સિદ્દીકીની એક મૂવી આવી હતી, માંજી ધ માઉન્ટેન મેન. ન જોયું હોય તો જોજો, ખૂબ સરસ રીતે એ પિક્ચરમાં બતાવ્યું છે આખી લાઈફસ્ટાઈલ માંજી, દશરથ માંજીની. જોવા જેવું પિક્ચર છે એ. પિક્ચર આ સમયગાળા દરમિયાન જ હતું. ત્યારે એ સમયે જ્યારે પિક્ચર બન્યું ત્યારે માંજી એમની મરણ પથારીમાં હતા. He put his thumb impression on an agreement and gave away exclusive rights to make a film on his life. અને હવે કોઈ બીના જીવન પર જો કોઈએ ફિલ્મ બનાવી હોય તો એમને બનાવી શકે નહીં, એની મંજૂરી લેવી પડે. એવી જ રીતે તેણે જે કરાર હતો એટલે કે એગ્રીમેન્ટ એટલે કે કરાર હતો, એ કરાર પર અંગૂઠાની છાપ મૂકી અને તેના જીવન પર ફિલ્મ બનાવવા માટે વિશિષ્ટ અધિકારો આપ્યા. The Mountain Man was given a state funeral by the government of બિહાર. બિહાર સરકાર દ્વારા પર્વતીય વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો આ હતી દશરથ માંજી ધ માઉન્ટેન મેનની સ્ટોરી. થેન્ક યુ વેરી મચ.